તો ભાઈ સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તામાં જો ભાખરી, ગાંઠિયા અને ચા. તો નાસ્તો કરી લઈ. અને આ બાજુ જો નાસ્તો બનાવે. ગુડ મોર્નિંગ. હાલો જો. અને ઓલી અત્યારે ગઈ હમણાં કોલેજે, તો આપણે નાસ્તો કરી લઈ. ના 7 વાગી ગયા છે. અને હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ અત્યારમાં જો 7 વાગ્યામાં અહીંયા છે ને બટેકા બાફવા મૂકી દીધા. એને વળી ક્યાંક જવું હોય સાંજે, એટલે ભાઈ અત્યારમાં મૂકી દીધું. અને અત્યારે જો અહીંયા દીવાબત્તી કરે છે. ક્યાં જવું છે તમારે? બજારમાં કરો લેવા. ઓકે ભાઈ, અત્યારે જો પેલા દીવાબત્તી કરી લઈ, પછી પૂછી બજારમાં ઓલે ચોળીને એવું લેવા. ટૂંકમાં બધું માલ સામાન અલગ અલગ હું ભરવાનું ને એવી રીતના હોય ને, એટલે છાતા આવી છે. એટલે અત્યારમાં કરે દીવાબત્તી કરી લઈ પેલા. જો મમ્મીની વયા ગયા બજારમાં પાછી ચોલીની ખરીદીની કરવા માટે. અને આ બાજુ જો અહીંયા આવડી ઓફિસે આવે ને ત્યારે ખાલી એને કાંઈ કરવાનું નહોતું. ડુંગળી બુંગળી સુધારીને તૈયાર કરવાનું હતું, કારણ કે બટેટા તો ઓલરેડી અહીંયા ક્યાંક બફીને રાખી દીધા હતા. કા ઓછું ને તારું? હા તો લે, તાર બટેકા કરવા નહીં ને ઓછા ને. એ જો વળી આજથી હવે નવા ચશ્મા પહેરવા માંડી. આમ જોતો હામું, હામું જોતું દેખાય છે ચશ્મામાં કે નથી દેખાતું? આમ ડુંગળી હરખી સુધારસ ને. જો 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 નથી સુધારાતી જો બરોબર. અરે ઓલા પીડા પહેરલે એટલે હે ને આંખમાંથી ઓલું જાય નહીં, બરે નહીં આંખ. એટલે નો બરે ને ઈ બિચારી રોવે હે, રોતી રોતી પરાણે આમ કામ કરાવે હે ને એટલે. અરે રોમાં હે હા, એટલે જ ને મને ત્યાં શિખામણ દે છે. એ રોઈ એ રોઈ એ રોઈ રોઈ રોઈ. અરે રોવાય નહીં એમાં, એ રોઈ. અરે મમ્મી આવીને કરી નાખશે હવે. તારે ન કરવું હોય ના પાડી દે ડાયરેક્ટ. ન કરવું હોય તો ના પાડી દે ડાયરેક્ટ. હજી હે મને નથી આવડતું, બાકી તું સુધાર નાખો. બિચારી રોવે છે જો. હા કે ભાઈ જો અત્યારે એ પૌવા બટેકા કરે છે. અહીંયા બટેકા તો જો બાફીને જ રાખી દીધા તો ઓલરેડી. ખાલી એને આમાં પૌવા હે ને પલારેલા પૌવા મને લાગે પલારીને જ જાય છે. એને ખાલી નાખવાના જ હતા. બરોબર શું સાથે શું છે? પૌવા હે. ઈ તો કીધું પૌવા પલારીને જ ગયા છે એમ. અને આ બાજુ જો એને ખાલી આ ભૂંગળા તર નાખ્યા, કારણ કે મને પૌવા બટેકા ભાવતા નથી. એટલે મારે ટૂંકમાં બટેકા પડ્યા. બટેકા હમણાં મારા 2-3 રાખ્યા ને મારા અલગ, બધા નથી નાખી દીધા ને. તો ગમે ત્યાં કાઢ હાલ એમાં કાઢ લે, પાછા વીણી લે. એટલે મારા માટે ભૂંગળા બટેકા કરવાના. હું ભૂંગળા બટેકા ખાઈશ. ના 9 વાગ્યામાં 5 મિનિટની વાર જરા બાજુ. હવે અત્યારે બીજા બધા પૌવા બટેકા હતા અને મેં ભૂંગળા બટેકા ખાઈ લીધા. અને હવે અત્યારે આ જો આયા બિચારી એકલી વાસણ ઉટકે આવી ટાઈટમાં. ગાયો ગા ઉઠકી લે, કારણ કે ભાઈ બાલાજી મંદિરે જવું શનિવારે તો એને આવું. તો મેં કીધું ગાયો ગા ઉડી થઈ જાય પછી જાય. તો હમણાં વાસણ ઉટકી લઈ પછી જાય બાલાજી મંદિરે. જો આવડી હતા અત્યારે હવે વાસણ ઉટકીને તૈયાર થઈ ગઈ છે. અને જો વળી હાથમાં ટાઈટ ભાઈ ભાઈ છે. ટાઈટ ટાઈટ શું હોય એમને? હાલો આવું એમ કે નથી આવું તારે એમ? તો હાલો ભાઈ, હું તો જ આવો જ છું દર શનિવારે. આવી વળી એને આવું હોય તો લઈ જાય. હવે બિચારીથી ભગવાનમાં થોડુંક આમ પગે લાગે તો જઈ આમ થોડી ઘણી અને બુદ્ધિ સદબુદ્ધિ આપે ભગવાન. કા હાલો અંદર આમ બંધ કરી દે, કારણ કે અત્યારે ઘરેમાં મમ્મીની છે ને હજી બજારમાંથી આવ્યા નથી. એટલે ભાઈ અમે બે જાય છીએ અત્યારે. ચાલ હાલ સ્વેટર નથી પહેરવું કઈ. એટલે સ્વેટર પહેરીને ખોટે ખોટ ત્યાં ક્યાં ટાઈટ હોય છે? એ નહીં એનું મારે જ પહેરવાનું હોય. એટલે મારે તો એને નહોતો વાતી ટાઈટ એમ. ભાઈ ડાયરેક્ટ બાલાજી મંદિરે. ના 11 વાગી ગયા છે. અને આ બાજુ બાલાજી મંદિરેથી હવે ઘરે આવી ગયા. અને મમ્મીની આવી ગયા જો અહીંયા બજારમાંથી. આ બધો ટૂંકમાં આમ ચોલીને બધો સામાન લઈ આવ્યા અત્યારે અલગ અલગ. આ તો હમણાં 2 દી થયા તે દી ગયા હતા એ ને કાલનું ભેગું આમાં. અને આમાં જો આ બધી અલગ અલગ ચોલી અત્યારે લગ્ન પ્રસંગની અત્યારે બધી ભેગી થઈ. કેટલી લીધી અત્યારેથી? 6 જોડી. હા જાય રે બધી આ રીતના હે બધી અહીંયા પેઢી અલગ અલગ.
ઓકે જો અહીંયા આવી ગઈ ને અત્યારે જો અહીંયા આવી ઠંડી હતી ને તોય આને આઈસ્ક્રીમ ખાવો તો એટલે બિચારી હાટું આઈસ્ક્રીમ લેવો પડ્યો રસ્તામાંથી કા આવી ઠંડી છે તો આઈસ્ક્રીમ ખાઈ છે આને ખાવો તો વળી ના તો પડાય નહીં મારે તું કેટલું ખાતું બોલોસ ને બધાને ખબર એમ તમે બહાર હોય તો કેવા સસ મીઠા લાગો ઘરે આવે તો પાછા તે પછી એને જોઈ હું તો કહું છું એના હાટું આઈસ્ક્રીમ લઈ આવ્યો તો એ બોલી રાખે એના આટું ખાવો તો એને હાલે લઈ લેતા લીધો તો કે પેલા હાલે લેતા જઈએ બંધ કરી મૂકી દે ખાઈ લો ઓગળી જાય ના જો. એમના પેડો રાહુલ ભાઈ હું ખાઈ લઉં ઓગળી જાય પેલા ખોટે ખોટો ઓગળી જાય નાખી દેવો એના કરતા ખાઈ લે ચાલ હાલો ભાઈ તો આઈસ્ક્રીમ અત્યારે ખાઈ લીધો અને આ સાથે આજનો વ્લોગ પૂરો કરી છે વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો